મિત્રો, અમે 8/8/2025 શુક્રવારના રોજ રાત્રે 11 વાગે આળસથી બગદાણા જવા માટે નીકળ્યા। અમે 6 + 2 બાળકો સાથે 8 જણ નીકળ્યા। અત્યારે લગભગ 3:40 થવા આવી છે અને તળાજા અહીંથી 26 કિલોમીટર દૂર છે, અને 17 કિલોમીટર, 26 નહીં 17 કિલોમીટર દૂર છે। એક હોટલ ઉપર અમે ચા પીવા બેઠા છીએ અને અહીં અમારી જે ટીમ છે એ ટીમ ચા પીવા માટે બેઠા છીએ। સાથે 2 બાળકો પણ છે, જે મારી સ્કૂલનો વિદ્યાર્થી તીર્થ અને મારા ભલાલભાઈનો લાડીલો દીકરો અત્યારે ઉપસ્થિત છે અને અમે બધાય અહીં બેઠા છીએ। અમારા લાલજીભાઈ અમારા લાલજીભાઈ આળજ ગામના અમે દલાલભાઈ બેઠેલા છીએ। એ બંને જણા ખાટલામાં બરાબર આરામ કરે છે। અમારા લાલજીભાઈના હાથમાં તો મજા લે છે અને આ બાજુ અમારા અનાભાઈ ઊભા છે અને સામે એમની જોડે એમના મિત્રો ભલજીભાઈ પણ જો ત્રાસું જો નસે છે એટલે જોવો તો ખરા કેવા છે। અને આ અમારા ગાડીના ડ્રાઈવર જગદીશભાઈ પણ બધા એમને જગા ભાઈ જ કહે છે, એ અમારી સાથે છે। જોડે જોડે હું પણ આપું છું ને અંદર ભાઈ, એ પણ હા, એ તો ટીમથી હું બહાર થઈ જાઉં, બરાબર છે। ના 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 57 નહીં આપણે હવે મજા કરવાની ભાઈ, હા બરાબર છે। ઘેરથી નીકળ્યા એટલે મિત્રો અમારી આ ટીમ છે, આ ટીમની સાથે ઊભા છીએ અહીંયા ને હવે મંદિરે જવાની અમે સૌ તૈયારી કરીશું। ધીમે ધીમે અમે હવે નજીક પહોંચીએ છીએ। કેટલી વખત મેં કહેલું ભાઈ, આ કુદરતી એનો હુકમવાના તો કશું થતું જ નહીં, બરાબર છે। એટલે પણ મને તો હમણાં એક બે જણ નથી આવવાના એવી જ વાત કરતા હતા। આજે નતો મેર આવવાનો, શું અમારે નતો મેર આવવાનો, પણ આ કુદરતી ગઈ કાકા ડ્રાઈવરનું સેટિંગ નતું થયું। કઈ ના બપોર ના કહ્યું એટલે લાલા 11 વાગે એટલે જગદીશને વાત કરી એમ ને, ફોન માર્યો છોકરો ઉપાડ્યો, હું નેહાથી છૂટ્યો કે ઘેર જાહુ તને ફોન કરાવો, ઇમરજન્સી કમ ઇમરજન્સી કશું નહીં, બરાબર કરાવું પણ ફરી ભણો કઈ હે સમાધિ આગળ
સાથીદારો વહેલા દર્શન કરે છે અને આવીને આરામ કરે છે. જો તો ખરા જો બગડ નદી પણ ખોર મિત્રો વસે વહે છે કે જે બગદાણા ગામમાંથી પસાર થાય છે. મિત્રો અહીંયા યાત્રાધામ બગદાણામાં બાબા ભૈરવનાથ મહારાજની પવિત્ર આદેશ જોઈ